ગાયત્રી પરિવારના પરિજનોને આપના ભાઈ વિનોદ ભટ્ટના જય ગુરુદેવ, નમસ્કાર, પ્રણામ। આત્મીય પરિજન ભાઈ બહેનો, આપણે દેવદૂત આવ્યા દુનિયા પહેચાન ન પાઈ એ ધારાવાહિકની અંદર ગયા એપિસોડની અંદર આપણે જોયું હતું કે આ દુનિયામાં એક એવી અવતારી ચેતનાનો પ્રાદુર્ભાવ થયો, પરંતુ પોતાના સ્વાર્થમાં, લોભમાં, મોહમાં, લોકેશણામાં, વિદ્વેષણામાં, પુત્રેષણામાં ફસાયેલું સમસ્ત વિશ્વ આ મહાચેતનાને, આ અવતારી ચેતનાને મનુષ્યના રૂપમાં આવી હોવાથી જાણી ન શકી। પરંતુ આજે તમને જાણીને ચોક્કસ ખાતરી થશે કે આ મનુષ્યના રૂપમાં અવતારી ચેતના ધરતી પર આવી અને આપણે એને જાણી ન શક્યા, પરંતુ વિશ્વના ભવિષ્ય વક્તાઓ, સંતો એમણે ઈશારો કરી અને એક સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં એક પ્રજ્ઞા અવતાર, નિષ્કલંક અવતાર, 24મો અવતાર એ પ્રજ્ઞાના રૂપમાં આવશે અને દરેકના વિચારોને બદલી અને આ ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું અવતરણ કરશે અને મનુષ્યની અંદર જે દૈવી શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડી છે એ સુષુપ્ત અવસ્થામાં રહેલી દૈવી શક્તિઓને જાગૃત કરી અને વિશ્વના નિર્માણ માટે, યુગ પરિવર્તન માટે, સતયુગના આગમન માટે એમને કાર્યરત કરશે એવું આ અવતારી ચેતનાએ પોતે જણાવ્યું છે। એમણે પોતાના સાહિત્યની અંદર પણ લખેલું છે, જેને આ દુનિયા વાંચે ને તો ચોક્કસ કહી શકાય કે મનુષ્યની અંદર પરિવર્તન આવે। જે આ ઋષિએ વિશ્વના પરિવર્તન માટેની જે 3 પ્રક્રિયાઓ બતાવી છે ને, એ પ્રક્રિયાઓ જબરજસ્ત છે, સૌએ અપનાવવા જેવી છે। પહેલી પ્રક્રિયા છે પ્રચારાત્મક। ભાઈઓ બહેનો, શ્રેષ્ઠ વિચારોનો પ્રચાર, સારા કાર્યનો પ્રચાર, સત્પ્રવૃત્તિઓનો પ્રચાર, સત્સાહિત્યનો પ્રચાર, ભગવાનની ભક્તિનો પ્રચાર, ભગવાનના નામનો પ્રચાર, જેથી કરી મનુષ્યની અંદર આસ્થાનો પ્રવેશ થાય અને મનુષ્ય આસ્થાવાન બની અને એકબીજાને સારા વિચારોની આપ-લે કરે તો પ્રચારાત્મક જે કાર્ય છે એ સંપૂર્ણ થાય। સાથે સાથે જ્યારે પ્રચાર વધારે થાય ત્યારે એને ક્રિયાન્વિત કરવા માટે રચનાત્મક કાર્યક્રમો કરવા પડે। આજે આ મહાસત્તાએ વિશ્વને બદલવા માટે, ભારતને જગતગુરુ બનાવવા માટે, ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે આપણને આવાહન કર્યું છે અને એ આવાહન છે ઉઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લાગેલા રહો। આ વાક્ય
આત્મીય પરિજન ભાઈઓ બહેનો, સામાન્ય વાક્ય નથી, આ સામાન્ય ઉક્તિ નથી. આ જેમણે પોતે મારા સ્વપ્નનું ભારત એના દ્રષ્ટા સ્વામી વિવેકાનંદજીનું વાક્ય છે કે ભારત ફરીથી જગતગુરુ બનશે એવું મને સંભળાઈ રહ્યું છે. સંસ્કૃતિના રથો ની ઘંટડીઓનો રણકાર મારા કાનમાં ગૂંજી રહ્યો છે અને એ સમય નિકટ આવી રહ્યો છે. તો ભાઈઓ બહેનો, આ સમય આપને એવું નથી લાગતું કે આજે વિશ્વના કલ્યાણ માટે, સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, પરમ વિશ્વ વંદનીય માતાજીની સૂક્ષ્મ અને કારણ ચેતના યુગ ઋષિએ પ્રગટાવેલા 1926ની અંદર જે અખંડ જ્યોતિને આ 2026ની અંદર 100 વર્ષ થવા જઈ રહ્યા છે. પરમ વિશ્વ વંદનીય માતાજીને પણ 2026ની અંદર 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આ જન્મ શતાબ્દી નો ભવ્ય મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આજે ભારતભરની અંદર અખંડ જ્યોતિ કલશ રથ યાત્રા ભ્રમણ કરી રહી છે અને સદ વિચારોનો ફેલાવો, સદ સાહિત્યનો ફેલાવો, ગાયત્રી મંત્ર ઘેર ઘેર થાય એના માટેનું સૌને આત્મીય ઉદ્બોધન અને યજ્ઞના માધ્યમ દ્વારા પર્યાવરણનું રક્ષણ, મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ, વૈભવ, પરમાત્માની અનુકંપા, પિતૃને શાંતિ અને વિશ્વનું કલ્યાણ થાય એવી મહાન પ્રક્રિયા ની બાગડોર લઈ અને આ અખંડ જ્યોતિ રથ યાત્રા આજે ભ્રમણ કરી રહી છે. તો એની અંદર આપના જે પણ વિસ્તારમાં, જે પણ જિલ્લામાં, જે પણ તાલુકાની અંદર આ રથયાત્રા પ્રવેશ કરે ત્યારે આપને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારથી વિશેષ રૂપથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે કે આપ વધુ ને વધુ ભાઈઓ બહેનો એની અંદર જોડાઈ અને આ દિવ્ય ચેતનાને ધારણ કરશો તો ચોક્કસ આવનારો સમય આપણા માટે સતયુગનું વાતાવરણ લઈ, સુખ, શાંતિ, સમૃદ્ધિનું વાતાવરણ લઈ અને એ વિશ્વ વસુધાને દેવભૂમિ બનાવી અને માનવતાને શ્રેષ્ઠ બનાવી, દેવ માનવ બનાવી અને એને સુખ સમૃદ્ધિ આપવાનો સમય હવે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે. ત્યારે આવો આપણે પણ જોડાઈ જઈએ. પરિજન ભાઈ બહેનો, આપને આ વિડીયો ગમ્યો હશે, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી આપ આપના ગ્રુપની અંદર બને એટલો વધારે મોકલજો. અને આ જે ધારાવાહિક શરૂ કરી છે દેવદૂત આયા દુનિયા પહેચાન ન પાઈ એને જન જન સુધી પહોંચાડજો. ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ.